મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિવાળા જાતકોએ આજે કામકાજની અંદર પ્રસન્નતા જળવાઈ રહેતી જણાશે. સ્નેહીજનોના સંપર્કથી આજે તમને સારો લાભ મળી શકે અને વ્યવસાયની અંદર વૃદ્ધિનું પ્રમાણ તમને આજે જોવા મળી શકશે. પરિવારની અંદર સુખમાં વધારો થતો જણાય ને આજના દિવસની અંદર બેટર રિઝલ્ટ જોઈએ છીએ, સારો ફાયદો જોઈએ છીએ. તો મેષ રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી આજના દિવસની અંદર ભગવાન ગણેશની ઉપાસના કરો. ભગવાન વિઘ્ન વિનાયકની પૂજા તમારી મનોકામનાઓને પૂર્ણ કરશે ને તમને સારો લાભ આપી શકે. મેષ રાશિવાળા જાતકો માટે આ ગ્રહણની અસરના લીધે એવું કહી શકાય કે પ્રોપર્ટી અને ઘર સંબંધિત અસુરક્ષા હશે તો એ દૂર થતી જણાશે. આ સમયગાળાની અંદર તમારે કાગળો વાંચીને સહી કરવા બહુ જરૂરી છે. આ સમયગાળાની અંદર કોઈ પણ પ્રકારના વાદ વિવાદ વગેરેથી તમારે બચવું જોઈએ, નહીતર સમસ્યાઓનું સર્જન થઈ શકે એમ છે, તકલીફોનો દોર વધી શકે. કોઈ પણ પ્રકારના વાદ વિવાદમાં મેષ રાશિવાળા જાતકો ન પડતા. ઉપાય કયો કરવો? આ ગ્રહણની અસરને ક્યાંક ને ક્યાંક દૂર કરવા માટે અથવા એનો અસરને હલકી કરવા માટે કયો ઉપાય કરવો? બની શકે ત્યાં સુધી તમારે ખાસ કરીને આખો ઓગસ્ટ મહિનો અને એમાં પણ 12 ઓગસ્ટ એટલે કે આજના દિવસે માટીના ઘડાની અંદર પાણી ભરી અને કોઈ પણ જાહેર સ્થળ હોય એટલે કે મંદિર હોય આવી જગ્યાએ તમારે પીવા માટે મૂકી દેવું. આવો ઉપાય તમે કરશો તો એનાથી અવશ્ય ગ્રહણની અસર તમને ઓછી થશે, બેટર રિઝલ્ટ મળશે. વાત વૃષભ રાશિની કરીએ. વૃષભના અક્ષર છે બવઉ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. સરકારી કામકાજની અંદર આજે તમને સારી સફળતા મળતી જણાય. કરેલા કામ તમારા માટે ફળદાયી બને. આજના દિવસની અંદર નોકરી બાબતની અંદર તમને શુભ સમાચારની પ્રાપ્તિ થઈ શકે અને વ્યવસાયની અંદર આજે તમે સારો લાભ મેળવી શકશો. આજે તમારે સારો લાભ જોઈએ છીએ તો વૃષભ રાશિવાળા જાતકોએ ભગવાન ગણેશના મંદિરે જવાનું, દુર્વા કહેતા ધ્રોકડ કહેતા ધરોહર પણ કરવાની. અવશ્ય તમને સારો લાભ મળતો જણાશે. દર્શક મિત્રો, વાત વૃષભ રાશિની કરીએ કે વૃષભ રાશિવાળા જાતકોને આ ગ્રહણની અસરથી શું ફાયદો શું નુકસાન. આ ગ્રહણની અસરના લીધે એવું કહી શકાય કે તમારે તમારી વાણીમાં અને તમારા કમ્યુનિકેશન સ્કિલમાં સાવધાની રાખવી બહુ જરૂરી છે. વાણીની અંદર કોઈ કર્કશ શબ્દનો પ્રયોગ ન થઈ જાય અથવા કોઈ ખોટા વર્ડ્સનો ઉપયોગ ન થઈ જાય તે અંગે તકેદારી રાખવી બહુ જરૂરી છે. ખોટા મેસેજ કે ગુસ્સાની અંદર આપેલો જવાબ તમારા સંબંધોને બગાડી શકે છે. માટે વૃષભ રાશિવાળા જાતકોએ વાણી ઉપર સંયમ રાખવો બહુ જરૂરી રહેશે. ઉપાય શું કરવો? 12 ઓગસ્ટ એટલે કે આજના દિવસે તમારે લીલા કલરના મગનું દાન મંદિરની અંદર જઈને કરવાનું. પોઝિટિવ અસર મળતી જણાશે. રોકાઈ વાત કરીએ મિથુન રાશિની. મિથુનના અક્ષર છે કચ્છ અને ગજ, એનો સ્વામી બને છે બુધ મહારાજ. મિથુન રાશિવાળા જાતકો માટે આજે કામકાજની અંદર નિરાશાનો અનુભવ થતો જણાય. સંતાનને લગતા પ્રશ્નોની અંદર થોડી ઘણી ચિંતા રહેશે અને ઇષ્ટ મિત્રોનો સુંદર મજાનો સહયોગ તમને મળી શકશે. ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં આજે વિશેષ માત્રામાં વધારો થઈ શકે. આજે તમારે સારો લાભ જોઈએ છીએ તો મિથુન રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી ભગવાન ગણપતિના મંદિરે જઈ મોતીચૂરના લાડુ અર્પણ કરો. વિશેષ સફળતા મળતી જણાય. મિથુન રાશિવાળા જાતકોએ આ સૂર્ય ગ્રહણની અસરના લીધે એવું કહી શકાય કે ક્યાંક ને ક્યાંક વગર કારણના પૈસાના ખર્ચા તમારે વધી શકે એમ છે. આ સમયગાળાની અંદર એક્સિડન્ટની ખર્ચનું પ્રમાણ વધી શકે. આ સમયગાળાની અંદર કોઈ તમારું પેમેન્ટ અટકી પણ શકે, જેના લીધે આર્થિક સમસ્યાઓનો સામનો તમારે કરવો પડી શકે એમ છે. એટલે કે માર્ચ 2027 સુધી આ ગ્રહણની અસર રહેવાની છે. આ સમયગાળાની અંદર ફિઝુલ ખર્ચા ન થાય તે અંગે તકેદારી રાખજો. કયો ઉપાય કરવો કે તમને વિશેષ માત્રામાં સારો લાભ મળે? કોઈ ગરીબ વ્યક્તિ હોય, કોઈ નિર્ધન વ્યક્તિ હોય, આવા વ્યક્તિને આજના દિવસની અંદર તમે ભોજનનું દાન આપો, સફળતા મળશે. વાત કર્ક રાશિની કરીએ. કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. કર્ક રાશિવાળા જાતકો માટે આજે ધન અને માનનો વ્યય વધતો જણાશે. આજના દિવસની અંદર નોકરીમાં પરેશાની, તકલીફ, ચિંતા થોડી ઘણી રહેતી જણાય. માનસિક ટેન્શન થોડું ઘણું રહી શકે અને વ્યવસાયની અંદર આજે પ્રગતિની સુંદર મજાની તકો અને એ પ્રગતિ દ્વારા તમને લાભ મળે એવા પણ સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. વિશેષ માત્રામાં સારી સફળતા જોતી હોય તો બની શકે ત્યાં સુધી તમારે તમારા ઈષ્ટદેવનું સ્મરણ કરવું, તમને પોઝિટિવ લાભ મળશે.
કર્ક રાશિવાળા જાતકોએ ખાસ કરીને આ ગ્રહણની અસરના લીધે, કારણ કે તમારી જ રાશિમાં ગ્રહણ થઈ રહ્યું છે, આશ્લેષા નક્ષત્રની અંદર આ ગ્રહણ થઈ રહ્યું છે, જેના લીધે તમારા જીવનની ભૂમિકા બદલાતી જણાશે. આ સમયગાળાની અંદર એટલે કે માર્ચ 2027 સુધીનો જે સમયગાળો છે, આ સમયગાળાની અંદર કોઈ પણ પ્રકારના ઉતાવળિયા નિર્ણયો ન લેવા તમારે બહુ જરૂરી છે. જીવનની અંદર તમે તમારા સંબંધોના મૂલ્યને સમજશો તો તમને વિશેષ લાભ મળી શકશે. નોકરીની અંદર પણ ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનું સર્જન થાય, માટે તમારે તમારા નોકરી માટે, તમારા વ્યવસાય માટે સંબંધોને મૂકવા એ તમારા માટે વ્યાજબી નથી. કયો ઉપાય કરવો જોઈએ? બની શકે ત્યાં સુધી આજના દિવસે ભગવાન શિવ ઉપર દૂધ અર્પણ કરો. ભગવાન શિવને ત્યાં જઈ ચોખા અર્પણ કરો અને ચોખાને દૂધ અર્પણ કરતા સમયે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય 108 વાર આ મંત્રનો તમે જપ કરશો તો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક મિત્રો, ખાસ આજે આપણે વાત કરીએ આપણે 5મી રાશિ એટલે કે સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. દરેક કામકાજની અંદર તમને સફળતા મળતી જણાય. વ્યવસાયની અંદર તમને નવી નવી તકો પ્રાપ્ત થતી જણાય. નોકરિયાત વર્ગને બઢતીની તકો મળી શકે. પારિવારિક સંબંધોની અંદર તમને સારો લાભ મળે એવા પણ સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. વિશેષ માત્રામાં સારો લાભ જોતો હોય તો સિંહ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ભગવાન ગણેશના મંદિરે જવાનું, ગણપતિ અથર્વ શીર્ષનો પાઠ કરવાનો પોઝિટિવ લાભ મળશે. વાત સિંહ રાશિવાળા જાતકો માટે ગ્રહણની કરીએ. સૂર્યગ્રહણના લીધે જે આજે રાત્રિના સમયે થનારું સૂર્યગ્રહણ જે ભારતમાં નથી દેખાવાનું, આ સૂર્યગ્રહણના લીધે સિંહ રાશિવાળા જાતકોને અચાનક ખર્ચનું પ્રમાણ વધી શકે. તમારે તમારા સ્વાસ્થ્ય બાબતે ખાસ કરીને તકેદારી રાખવી બહુ જરૂરી રહેશે. ઊંઘને લગતી સમસ્યાઓનું સર્જન થતું જણાશે. કોઈ પણ પ્રકારનું છૂપું કરજ હોય તો એનાથી તમારે બચવું બહુ જરૂરી છે. રાત્રિના સમયે વહેલાસર સૂઈ જવું તમારા માટે લાભદાયી છે. કયો ઉપાય કરવો? આજના દિવસની અંદર બની શકે તો કોઈ વૃદ્ધાશ્રમની અંદર અથવા કોઈ દિવ્યાંગ આશ્રમ હોય એની અંદર દિવ્યાંગોને ભોજન કરાવવું તમારા માટે લાભદાયી છે. હવે વાત કરીએ કન્યા રાશિની. કન્યા રાશિ કે જેના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. કન્યા રાશિવાળા જાતકો માટે વ્યવસાયની અંદર કામકાજમાં તમને સારી સફળતા મળતી જણાશે. પ્રતિસ્પર્ધી પક્ષથી તમને વિજય મળી શકે. કોન્ફિડન્સ લેવલ તમારું વધતું જણાય. ઘરની અંદર આજે તમને આનંદનું વાતાવરણ જળવાઈ રહે ને આજે તમારે સારો લાભ જોઈએ છે તો કન્યા રાશિવાળા જાતકોએ ભગવાન ગણેશના મંદિરે જઈ ભગવાન ગણપતિના 12 નામનો જપ કરવો તમારા માટે અત્યંત લાભદાયી છે. કન્યા રાશિવાળા જાતકો માટે એવું કહેવાય કે આ સૂર્યગ્રહણની અસરના લીધે જૂની તમારી આશાઓ હોય કે જૂના તમારા પ્લાનિંગ હોય એમાં બદલાવ આવતો જણાશે. આવકના નવા સ્ત્રોત તમારા માટે ઉત્પન્ન થઈ શકે અને આ સમયગાળાની અંદર કોઈ પણ રોકાણ કરવું હોય તો સાવધાની રાખીને તમે રોકાણ કરજો, નહીતર સમસ્યાઓનું સર્જન થતું જણાશે. આજના દિવસે કોઈ વિદ્યાર્થી બંધુ હોય, કોઈ અભ્યાસ કરતા હોય, ગરીબ હોય, આવા વ્યક્તિને તમે પાઠ્યપુસ્તકનું દાન કરો, આવા વ્યક્તિને તમે યુનિફોર્મનું દાન કરો, આવા વ્યક્તિને તમે ફીમાં મદદ કરો, પોઝિટિવ તમને રિઝલ્ટ મળતું જણાશે. કોઈ વાત કરીએ દર્શક મિત્રો આપણે તુલા રાશિની. તુલાના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. તુલા રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર ખાસ કરીને જોવા જઈએ તો વિશેષ માત્રામાં સારો લાભ મળી શકે એના માટે કયો ઉપાય કરવો? તુલા રાશિવાળા જાતકોએ આજે નવા સંબંધોની અંદર ખાસ કરીને તમને થોડી ઘણી નિરાશા ઉત્પન્ન થતી જણાશે. આજે ભાગીદારી વર્ગ સાથે વૈચારિક મતભેદ રહેતો જણાય. નોકરિયાત વર્ગને નવી તકો પ્રાપ્ત થતી જણાશે. આજે સંતાન પક્ષ તરફથી તમને શુભ સમાચારની પ્રાપ્તિ પણ થઈ શકે. તુલા રાશિવાળા જાતકોએ વિશેષ માત્રામાં સારો લાભ જોતો હોય તો બની શકે ત્યાં સુધી તમારા ઈષ્ટદેવનું તમે સ્મરણ કરો. તમારા ઈષ્ટદેવનું સ્મરણ કરવાથી અવશ્ય તમને સારો લાભ મળી શકશે. વાત દર્શક મિત્રો આપણે કરવી છે ખાસ કરીને જોવા જઈએ તો તુલા રાશિવાળા જાતકોને સૂર્યગ્રહણની. દર્શક મિત્રો, સૂર્યગ્રહણની વાત કરવામાં આવે તો ખાસ કરીને આ સમયગાળાની અંદર કેરિયરની અંદર જવાબદારી કે રોલ તમારા બદલાઈ શકે. આ સમયગાળામાં તમારા બોસ અથવા તમારા સિનિયર હોય એનાથી મન
મન મુટાવને લગતી સમસ્યાઓનું સર્જન થતું જણાય. બધું કામ તમારે લેખિતમાં કરવું જરૂરી છે. કોઈ પણ ડોક્યુમેન્ટેશન કરો તમે તો એ લેખિતની અંદર કરો તો પોઝિટિવ રિઝલ્ટ મળશે. આજના દિવસની અંદર સરસવનું તેલ શનિ મંદિરે અથવા કોઈ પણ અન્ન નક્ષત્રની અંદર દાનમાં આપજો, પોઝિટિવ લાભ મળશે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિકના અક્ષર છે ન ને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. પરિશ્રમ પછી પણ તમને તમારું કામ અઘરું લાગતું જણાય. સ્વજનોના હસ્તક્ષેપથી તમારું મન વિચલિત થઈ શકે. નોકરિયાત વર્ગને સહયોગીઓનો સહકાર મળતો જણાય. ધનુ રાશિની. ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ભ ને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. આજે ભાગ્ય તમને અનુકૂળ છે. રાજકારણને લગતા ક્ષેત્રની અંદર તમને પ્રગતિ પ્રાપ્ત થતી જણાય. વિકાસને લગતા કામમાં ગતિ આવતી જણાશે અને આજનો દિવસ તમે આનંદમય, હર્ષમય, લાભમય પસાર કરી શકશો. ધન રાશિવાળા જાતકોએ વિશેષ લાભ જોતો હોય તો આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ભગવાન ગણેશના મંદિરે જવાનું અને ગણપતિ મંદિરે જઈ આજે ઓમ ગંગ ગણપતયે નમઃ મંત્રના જપ કરો, પોઝિટિવ લાભ મળશે. ધન રાશિવાળા જાતકો માટે જૂનો અટકેલો હિસાબ અથવા તમારો ટેક્સ કે અથવા તો તમારા સાસરી પક્ષનો જે કોઈ પણ પ્રકારનો મુદ્દો હોય એ પાછો ઉત્પન્ન થશે. એટલે કે જૂના હિસાબોને ક્લિયર કરજો, નહીતર સમસ્યાઓનું સર્જન થતું જણાશે. કાયમી ઉકેલ માટે તમે બની શકે ત્યાં સુધી પ્રયત્ન કરજો, તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. આજના દિવસની અંદર એક મહામૃત્યુંજય મંત્રની માળા કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ ને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. મકર રાશિવાળા જાતકોએ વાદ વિવાદને લગતા કામકાજથી બચવું બહુ જરૂરી છે. આર્થિક સ્થિતિની અંદર મધ્યમ સુધારો થતો જણાય. વ્યવસાયની અંદર આજે તમને પ્રગતિ મળી શકે, ધનલાભ મળી શકે અને પરિવારની અંદર આજે તમને સામાન્ય અશાંતિનું વાતાવરણ જોવા મળતું જણાય. મકર રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ગરીબ નિર્ધન વ્યક્તિ હોય આવા વ્યક્તિને ભોજનનું દાન કરવું તમારા માટે લાભદાયી છે. દર્શક મિત્રો, મકર રાશિવાળા જાતકોએ સૂર્યગ્રહણની અસર તમારા જીવનસાથી અને તમારા બિઝનેસ પાર્ટનર સાથેના સંબંધો ઉપર પડશે. બની શકે ત્યાં સુધી મોટા બદલાવો આવી શકે એમ છે. સાંભળવાની ટેવ પાડજો, અહંકાર અને ઈગોથી બચજો, નહીતર તમારા બિઝનેસ પાર્ટનર સાથેના સંબંધ, તમારા લગ્ન જીવનના સંબંધ, આ બંનેની અંદર તમારે સમસ્યાઓનું સર્જન થતું જણાશે. કયો ઉપાય કરવો? આજના દિવસની અંદર જરૂરિયાતમંદ વ્યક્તિ હોય ને એવા વ્યક્તિને કપડાનું દાન કરજો, વસ્ત્રનું દાન કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. હવે વાત કરીએ આપણે કુંભ રાશિની. કુંભના અક્ષર છે ગ, શ, શ ને શ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. કુંભ રાશિવાળા જાતકો માટે કામકાજની અંદર સફળતા, ખુશી, આનંદનો અનુભવ થતો જણાય. નોકરિયાત વર્ગને પ્રમોશન અથવા તો શાંતિ મળી શકે અને સ્વજનોનો સુંદર મજાનો સહયોગ પ્રાપ્ત થતો જણાય. વ્યવસાયની અંદર આજે તમે સુધારો જોઈ શકો અને આજે જ તમારે સારો લાભ જોઈએ છીએ તો કુંભ રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી આજે ભગવાન ગણેશના મંદિરે જવાનું, ગણપતિ ભગવાનના મંદિરે જઈને આજના દિવસની અંદર ગણપતિના 12 નામના વિશેષ જપ કરો, પોઝિટિવ લાભ મળશે. કુંભ રાશિવાળા જાતકો માટે આ ગ્રહણની અસરના લીધે તમારા ડેઇલી રૂટીન કામકાજની અંદર કામકાજનું ભારણ તમારે વધી શકે એમ છે. પાચન અને સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓનું સર્જન થઈ શકે એમ છે. માટે તમારે ખાનપાનમાં પરેજી રાખવી માર્ચ 2027 સુધી જરૂરી રહેશે. સારો લાભ જોતો હોય તો કુંભ રાશિવાળા જાતકોએ હોસ્પિટલની બહાર જે જરૂરિયાતમંદ વ્યક્તિઓ બેઠા છે આવા વ્યક્તિઓને ફળનું દાન કરો, આવા વ્યક્તિઓને ભોજનનું દાન કરો, આવા વ્યક્તિઓને અનાજનું દાન કરો, પોઝિટિવ લાભ મળશે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ ને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. માનસિક તણાવ, ટેન્શન, ચિંતા થોડા ઘણા રહેતા જણાય. વિરોધીઓથી સાવધાની રાખવી બહુ જરૂરી છે અને નિરાશાથી દૂર રહેવું તમારા માટે લાભદાયી રહેશે. ખર્ચ બાબતે આજના દિવસમાં સંભાળ રાખવી તમારે બહુ જ જરૂરી છે. વિશેષ લાભ જોતો હોય તો મીન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ખાસ કરીને ઓમ નમસ્તે ગણપતયે ત્વમેવ પ્રત્યક્ષં તત્વમસી ગણપતિ અથર્વ શીર્ષનો પાઠ કરો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. મીન રાશિવાળા જાતકોને આ સૂર્યગ્રહણની અસરના લીધે એવું કહી શકાય કે ક્યાંક ને ક્યાંક સંતાન,
અભ્યાસ અને ક્રિએટિવિટી વાળા કામકાજની અંદર થોડી ઘણી ચિંતા રહેતી જણાશે. આ સમયગાળાની અંદર કોઈ પણ વ્યક્તિની ટીપ ઉપર તમે સટ્ટો ન રમતા, કોઈ પણ વ્યક્તિની ટીપ ઉપર શેર બજારમાં ઇન્વેસ્ટમેન્ટ ન કરતા, નહીતર તમારા રોકાયેલા પૈસા મુસીબતમાં મુકાઈ જશે. સારો લાભ જોતો હોય અને આ ગ્રહણની અસરની અંદર રાહત જોતી હોય તો ગરીબ બાળકોને અભ્યાસને લગતા પુસ્તકોનું તમે દાન કરજો. પોઝિટિવ રિઝલ્ટ મળતો જણાશે.